છું, હું આજે રામ બની છું. હું ચાંદની છું, આજે હું લક્ષ્મી બની છું. હું મહિમા, આજે હું સીતા બની છું. હું અગ્નિ છું, હું આજે સુપર્ણિકા બની છું. સીતાને વનમાં શૂર્પણખા બની ત્યારે શું થયેલું એ વિશે આજે આપણે એક સરસ મજાનું નાટક ભજવવાના છે. રામ અને સીતા વનમાં ઝાડ નીચે બેઠા હતા. લક્ષ્મણ થોડે દૂર શસ્ત્ર વિદ્યાનો મહાવરો કરતા હતા. સીતાએ કહ્યું, લક્ષ્મણને બોલાવી લો, એ પણ થોડું વિશ્રામ કરી લે. જાનકી, અગર લક્ષ્મણ ખામતો જ નથી, એટલે વિશ્રામની જરૂર જ પડતી નથી. તમે બંને ભાઈ કોણ જાણે કેવી માટીના બનેલા છો? માટી તો અયોધ્યા છે, અયોધ્યાની જ હતી, પરંતુ એમને વિશિષ્ટ રીતે કેળવવામાં આવે છે. એ કેવી રીતે? જ્યારે અમે નાના હતા ત્યારે અમે પિતા શ્રી કૃષ્ણ પાસેથી અને કુલગુરુ વિશિષ્ટ પાસેથી ઘણી અસ્ત્રશસ્ત્ર શીખ્યા. હા, બાળપણથી પરાક્રમી હતા એટલે જ તો ગુરુ વિશ્વામિત્ર રાક્ષસોથી બચવા તમને બંનેને પોતાની સાથે લઈ ગયા હશે ને. એમ? મજાની વાતો ચાલતી હતી ત્યાં એક સ્વરૂપવાન યુવતી આવી અને વાતો અટકી. છું સુપર્ણખા છું.
આ સીતાને હું મારીશ. હા, હા.